બધા માટે વિચારવાનો સમય જ નથી, મને મારું વિચારવાનો સમય નથી. હું ઘરે મળો ને તમે એમ કહો કે ગાયત્રીબેન છે, હું એવી હાલતમાં હોઉં, પણ મારી આગળ પાછળ ભાગવત પડ્યું હોય, મારી નોટો, ડાયરીઓ, મારા ભજન મારી આગળ પાછળ સોફા પર, હિંચકા પર પડ્યું જ હોય, હું એમાં જ હોઉં. મને એટલી સદબુદ્ધિ આ જન્મે ભગવાને આપી. આગલા જન્મે એટલી તો નથી કે હું મુક્ત થઈ જઈશ, પણ આગલા જન્મે હું તો કોઈ મુક્તિ મારે જોઈતી જ નથી. મારે તો વૃંદાવનમાં વાસ જોઈએ છે. કોઈ સારા બ્રાહ્મણ કથાકારના ઘરે એનો દીકરો થાવ અને કથા કરું ને કથા એવી કરું કે જ્યાં કોઈ કદર કરે કે હા કથા કરે છે. કારણ કે એકલું જ્ઞાન આપવાથી નથી થતું, સામે કોઈ કદર કરે ને, કોઈ આમ 100 ગ્રામ હશે ને, મારા લક્ષ્મણભાઈ જેવા, મારા ભૈરવભાઈ જેવા ભાઈઓમાંથી મારા ઉદેશીભાઈ જેવા એમ કે ને બેન ફરાળ લઈ આવું તમારા માટે, કેળા નથી ભાવતા બેન સફરજન લઈ આવું પાછો જો, આવું કોઈ હશે ને તો મને એમ થાય કે હા હજુ થોડુંક વધારે જ્ઞાન લઉં, હજુ થોડુંક કહું, હજુ વધારે ભજન ગાઉં, આનંદ થાય, જીવવાનો એક ઉમંગ વધે. અને અહીંયા માં પાર્વતીનું પરીક્ષણ કરવા માટે, એની પરીક્ષા લેવા માટે ભોળાનાથ પોતે આવ્યા છે. તપસ્વી બ્રાહ્મણનું રૂપ લીધું છે. આવીને માં પાર્વતી જ્યાં તપ કરી રહ્યા છે ને, માં પાર્વતીને કીધું છે તો અમંગળ છે, શેનું તપ કરી રહી છે? માં પાર્વતીએ કીધું ભોળાનાથને મનાવવા છે, મારે ભોળાનાથ સાથે હથેવાળો કરવો છે, એટલા માટે મારા સ્વામી માટે. તપસ્વી બ્રાહ્મણ વિશે ભોળાનાથ આવ્યા છે અને ભોળાનાથે કીધું છે એ તો અમંગળ છે, એને તો કોઈ સગું જ નથી, એ તો સ્મશાનમાં વાસ કરે છે. તું શું જોઈને એને, હા તું તો સુંદર સ્વરૂપવાન કુમારિકા છે, તને કોઈ સારો વર મળશે, તું શું જોઈને શંકરને મળી છે, શું કરવા વિચારી રહી છે? ત્યારે માં પાર્વતીએ કીધું છે કે આ જન્મે અને 1000 જન્મે મેં મારા પતિ તરીકે ભોળાનાથને વરણ કર્યું છે. એમના સિવાય હું કોઈને હથેવાળો નહીં કરું, કોઈને નહીં પરણું. અને કદાચ જો ભોળાનાથ પ્રસન્ન નહીં થાય મારી આ અરજીથી, મારા તપથી, તો હું મારો આ દેહનો હવે ત્યાગ કરીશ. અને આમ કહીને માં પાર્વતીએ પેલા ભોળાનાથ જે તપસ્વી વિશે આવ્યા છે તેમને સમજાવ્યા છે. તપસ્વીએ ફરીથી અપશબ્દો ભોળાનાથ માટે કહ્યા છે અને માં પાર્વતીએ કીધું છે પોતાની સખીને કે બહેન જઈને આ તપસ્વી આવ્યા છે ને એમને સમજાવો કે ભોળાનાથ માટે અપશબ્દો ના વાપરે, નહીતર કાં તો હું આ જગ્યા છોડી દઈશ ને કાં તો હું મારા દેહને છોડી દઈશ. આમ કહીને માં પાર્વતી પોતાના તપનું સ્થાન છોડીને આગળ ચાલવા લાગ્યા છે ને ત્યાં ભોળાનાથ ખડખડાટ સી પડ્યા છે અને ભોળાનાથે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. માં પાર્વતી જ્યાં આમ વળ્યા છે ને ત્યાં એમનો હાથ પકડી લીધો છે અને પોતાની તરફ માને ખેંચી લીધા છે. ભોળાનાથે પોતાનું સ્વરૂપ બતાવ્યું છે, પ્રગટ થઈને માં પાર્વતીને પકડ્યા છે. અને જ્યારે ભોળાનાથના હાથનો સ્પર્શ થયો છે ને માં પાર્વતીને, ત્યારે માં પાર્વતીના અંગે અંગમાં ધ્રુજારી આવી છે.